રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે। સાનુકૂળ સ્થિતિને ચોમાસું સતત આગળ વધી રહ્યું છે। ચોમાસું ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં તેમજ મહારાષ્ટ્રના બાકીના ભાગો, છત્તીસગઢ અને ઝારખંડના વધુ કેટલાક ભાગોમાં આગળ વધી રહ્યું છે। આગામી 2-3 દિવસમાં ગુજરાત, મધ્યપ્રદેશ, યુપીના વધુ ભાગો અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોને આવરી લેશે। પાકિસ્તાન અને મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતાં 30 જૂન સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આજે 25 જિલ્લા અને સંઘ પ્રદેશમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે, તો કાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે। તો ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ। આ સિવાય ગાંધીનગર, મહીસાગર, છોટાઉદેપુરમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, વલસાડની સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે।